નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। વાઘોડા તાલુકાના માડોધર ગામે કુવામાંથી આશરે 5.5 ફૂટ લાંબા અજગરનું હેમંત વઢવાણની રેસ્ક્યુ ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાઘોડા તાલુકાના માડોધર ગામે રહેતા ખેડૂત કનુભાઈ પરમારના ખેતરમાં આવેલ કુવામાં આશરે 5.5 ફૂટ લાંબો અજગર જોવા મળતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। જે અંગેની જાણ ખેડૂત દ્વારા વાઘોડા વન વિભાગ અને હેમંત વઢવાણની રેસ્ક્યુ ટીમના સભ્ય વિશાલ મીટ અને હિતેશને પણ કરાઈ હતી। જેની જાણ થતાં જ હેમંત વઢવાણની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક માડોધર ગામે પહોંચીને કુવામાંથી અજગરને બહાર કાઢવા માટે દિલધડક રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। જોકે 15 ફૂટ ઊંડો કૂવો હોવાથી અજગરને રેસ્ક્યુ કરવામાં હેમંત વઢવાણની રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગના નિર્દેશ અનુસાર અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાવ। આ દરમિયાન ત્યાં હાજર ખેડૂતોએ હેમંત વઢવાણની રેસ્ક્યુ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, સિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડા। માળોદર ગામમાં કુંમર વાગે અમારો કૂવો આવેલો છે। ખુદ મારા ખેતરમાં કૂવો છે મારો, ત્યાં એક અજગર પડ્યો છે। આજુબાજુના ખેડૂતોને બી અમે જાણ કરી છે, વન વિભાગ વાળાને જાણ કરી, મીડિયાવાળા આવી ગયા છે। પાણી પીવા ગયા ત્યારે અમે અજગરને જોયો એટલે અમે મીડિયાવાળાને બોલાયા, મીડિયાવાળાએ વન વિભાગ વાળાને બોલાયા। તેથી કાઢી જાય એની નમ્ર વિનંતી।